ભાવનગરના લઠ્ઠાકાંડ મામલે સુરત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરી રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલવારી માંગ કરી દારૂના અડ્ડાઓને ડ્રોન સર્વે કરવાની માંગ કરી હતી। સુરત કોંગ્રેસે શહેરમાં ચાલી રહેલા કથિત દારૂના અડ્ડાઓનો ડ્રોન સર્વે કરવાની માંગ કરી છે। સુરત કલેક્ટરાલય પહોંચેલા કોંગ્રેસીઓએ વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ અને સપ્લાય ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસે ગૃહ વિભાગ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો દારૂના કારણે ફરી કોઈનું મોત થશે તો જલદ આંદોલન કરવામાં આવશે। રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને ગેરકાયદે દારૂના અડ્ડાઓ સામે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે। સાથે કોંગ્રેસ દ્વારા દારૂના અડ્ડાઓનું ડ્રોન સર્વે કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે। ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ થયો છે, તેમાં ગરીબ માણસો ઝેરી દારૂ પીને મરી ગયા છે અને આ ઝેરી દારૂ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારના દેખરેખ હેઠળ ચારે ચૌટે અને મારે બજાર બનાવી રહ્યા છે અને વેચી રહ્યા છે, તેની સામે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે। જે રીતે ગુજરાતની સુરતની મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત સમજી રહી છે, યુવાનો બાળકો અસુરક્ષિત સમજી રહ્યા છે, કારણ કે સાંજ થતા સોસાયટીના નાકે દારૂના અડ્ડા શરૂ થઈ જાય છે અને લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। એવું આ જંગલ રાજ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે, એવું આ જંગલ રાજ આખા શહેરોમાં ગામડાઓમાં ચાલી રહ્યું છે। તેની સામે કોંગ્રેસ લોકોને જાગૃત થઈ અને આંદોલન કરી રહી છે। અગર ભારતીય જનતા પાર્ટી આ દારૂના અડ્ડા બંધ નહીં કરાવે, આ દૂષણ બંધ નહીં કરાવે તો કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે જનતા રેડ કરશે, ગલીએ ગલીએ ફરશે અને આ દારૂના અડ્ડા બંધ કરાવશે। તો તમામ જિમ્મેદારી આ લોકોની, આ સરકારની છે। આ સરકાર હપ્તાખોર સરકાર છે। સુરત કોંગ્રેસે ચીમકી આપી છે કે દારૂના કારણે સુરતમાં કોઈનું મોત થશે તો વધુ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે।